નમસ્તે બહેનો, નમસ્તે ધારાબેન. નમસ્તે બહેનો, નમસ્તે જિજ્ઞાબેન. ધારાબેન, તમારી આંગળી બતાવો. આજે તો કાર્યક્રમ શરૂ થયો અને જિજ્ઞાબેનને મારી આંગળી તપાસવી છે. જોઉં બહેનો, અને આ જ પ્રશ્ન અમે બંને સાથે મળીને તમને પણ કરશું. જુઓ જિજ્ઞાબેન, મારી આંગળી છે ને એમાં મતનું નિશાન છે હો. એટલે ધારાબેન, તમે મતદાન કરી આવ્યા ને? તો જિજ્ઞાબેન, મને તમારી આંગળી બતાવો. અરે ધારાબેન, આપણને આંગળી બતાવવાની જ ન હોય, આપણે મતદાન કરી જ લીધું હોય. કારણ કે આપણે છે ને જાગૃત મતદાતા છીએ. અને આપણી બહેનો પણ જાગૃત મતદાતા છે, અને આશા રાખીએ કે એઓ પણ મતદાન કરીને જ આપણો કાર્યક્રમ સાંભળતા હશે. હા, અને જાગૃત મતદાતા છે ને એ લોકતંત્રનો ભાગ્ય વિધાતા હોય છે. એટલે હું હંમેશા વહેલું જ મતદાન કરું છું. અને આમ પણ ધારાબેન, સમગ્ર સંસાર છે ને એક વ્યવસ્થાના આધારે ચાલે છે. પછી એ કુટુંબ હોય, સમાજ હોય, સંસ્થા હોય કે સંગઠન હોય, કે પછી રાજ્ય કે રાષ્ટ્ર હોય, દરેકની એક અલગ વ્યવસ્થા હોય જ છે. અને જો આ વ્યવસ્થા સુચારુ કે સુપેરું રૂપે ન ચાલતી હોય ને, એટલે કે જો વ્યવસ્થાનો અભાવ હોય ને, તો ન તો પરિવાર સુરક્ષિત રહી શકે કે ન તો રાજ્ય કે રાષ્ટ્ર. એટલે સમાજના સભ્યો છે ને એ સાથે મળીને તેમના નેતાની પસંદગી કરે છે, અને સમગ્ર સમાજ એક નેતાના માર્ગદર્શન હેઠળ ગતિશીલ રહે છે. અને આમ જોઈએ ને ધારાબેન, તો પરિવાર કરતાં સમાજ ચલાવવો વધુ મુશ્કેલ છે. અને એમાંય સમગ્ર દેશને ચલાવવા માટે એક સુચારુ સિસ્ટમની જરૂર તો પડે જ છે. અને શ્રેષ્ઠ શાસન વ્યવસ્થા છે ને એ છે લોકશાહી. અને આપણા દેશના બંધારણમાં લોકશાહી એ જ મહત્વનું સ્થાન ધરાવે છે. અને આપણને આપણા નેતાને પસંદ કરવાનો અધિકાર પણ આપ્યો છે. તો આપણે આ હકનો, આ અધિકારનો ફરજ સમજીને ઉપયોગ કરીએ ને, એ ખૂબ મહત્વનું છે. એટલે ધારાબેન, મતદાન છે ને એ લોકશાહીનો હાર્દ છે. લોકશાહીમાં મતદાન જ આપણો હક અને અધિકાર છે, અને જેનું સંપૂર્ણ રીતે પાલન કરવું જ જોઈએ. અને એટલે જ આપણે દરેક બહેનોને આજના દિવસે આ સમયે અપીલ કરીએ છીએ કે તમે પહેલાં મતદાન કરો. દેશના સંવિધાનનું રક્ષણ કરીએ. ચાલો મતદાન કરીએ. તો બહેનો, આજે જ્યારે આપણે લોકશાહીનો આ મહામૂલો પર્વ ઉજવી રહ્યા છીએ, ત્યારે આપણામાંના જ એવા ઘણા લોકો કે જે પોતાના પ્રતિકૂળ સંજોગોની વચ્ચે પણ પોતાની આ તકને, પોતાના આ હક અને ફરજને ભૂલ્યા નથી. એવા લોકો સાથે આપણે વાત કરી છે, અને એવા લોકોની વાતો આપણે સાંભળીએ, એમનામાંથી પ્રેરણા લઈએ, અને હજી પણ જે કોઈ આપણા શ્રોતા મિત્રોમાંથી મતદાન કરવા ન ગયા હોય, એ એમનામાંથી પ્રેરણા લઈ અને પોતાની ફરજ અદા કરવા ચોક્કસ જાય, એવી આશા સાથે સાંભળીએ એવા લોકો સાથેની વાતચીત. હલો. હેલો. હા, કોણ બોલે છે? રિયા વાત કરું છું. કેમ છો રિયા? બરોબર? બસ એકદમ ફાઇન. રિયા, તમે શું કરો છો? હું એકચ્યુઅલી જસ્ટ હમણાં સેકન્ડ યર કમ્પ્લીટ કર્યું બીકોમનું. અચ્છા, એટલે તમને કેટલા વર્ષ થયા છે? જસ્ટ 19 કમ્પ્લીટ થશે હવે. અરે વાહ, એટલે તમને આ વખતે તો ફર્સ્ટ ટાઈમ મતદાન કરવાનો મોકો મળશે એમ ને? હા, બસ ફર્સ્ટ ટાઈમ ફર્સ્ટ ઓપોર્ચ્યુનિટી મળશે. અરે વાહ, તો તમે કેટલા એક્સાઇટેડ છો તમે મતદાન કરવા માટે, દેશની નવી સરકાર ચૂંટવા માટે? બહુ જ એક્સાઇટેડ છું. ફર્સ્ટ કેમ એક્સપિરિયન્સ કે છે મારો. 13,44,000 યુવા મતદાર છે કે જેને પહેલી વાર મતદાન કરવાનો મોકો મળ્યો છે. એમાંના તમે એક છો, તો તમને કેવી ફિલિંગ આવે છે? એકદમ સ્પેશિયલ ફીલ થાય છે આ વાત સાંભળીને કે ના, મને બી આ દેશ માટે, દેશના ભવિષ્ય માટે કંઈક કરવા માટે મળશે, એના પ્રતિનિધિ ચૂનવા માટે મને ચાન્સ મળ્યો. એટલે તમે મતદાન કરી લીધું? હો, આજે સવારે હું સ્પેશિયલી અમદાવાદથી અહીંયા મત દેવા માટે આવી છું. હું અચ્છા, અત્યારે એટલે તમે અમદાવાદ સ્ટડી કરું છું. અમદાવાદ સ્ટડી કરો છો એમ? હા, તો વોટિંગ અત્યારે મારું ભુજમાં હતું, તો હું સ્પેશિયલી વોટ દેવા માટે આવી છું. અરે વાહ. હું સવારથી જ બહુ જ એક્સાઇટેડ છું કે મેં ઓલવેઝ મમ્મી પપ્પા, દાદા દાદીને વોટ દેતા જ જોયા છે. આ ટાઈમ હું પોતે એક્સપિરિયન્સ કરવાની છું ફર્સ્ટ ટાઈમ. સવારથી જ બહુ એક્સાઇટમેન્ટ હતી કે કેવું જશે એન્ડ ઓલ. તો હું ત્યાં વોટ દેવા માટે સવારે રેડી થઈને ગઈ. પછી એમ જો વોટિંગ મશીન ને એ તો બધું મેં બુક્સમાં એમ જોયું હતું, બટ આ ટાઈમ પહેલી વાર એમ ફેસ કરીશ કેમ કેવું છે ને શું નવું એક્સપિરિયન્સ મળશે. તો આજે પહેલી વાર હું વોટ દેવા માટે ગઈ ને એકદમ એક્સપિરિયન્સ એકદમ નવો હતો ને બહુ જ મજા આવી. જેને મને વોટ દેવો હતો એ પર્સનને મેં સિલેક્ટ કર્યો ને એ પર્સન હું 100% શ્યોર છું કે એ જ પર્સન જીતશે. અરે વાહ, તમે જેને મતદાન કર્યું છે એ તમારું મત ચોક્કસથી વિજય અપાવશે જ, એવો તમને પૂરો વિશ્વાસ છે એમ? હા હા, મને ચોક્કસ વિશ્વાસ છે કે એ પર્સન 100% જીતશે. અરે વાહ, બહુ સરસ. તમે જેમ પહેલી વાર મતદાન કરી રહ્યા છો, એવી જ રીતે તમારા બીજા પણ એવા હશે કે જે પહેલી વાર મતદાન કરતા હશે, એને તમે શું કહેવા માંગો છો?
હું મારા ફેલોમેટ્સને એ જ અપીલ કરીશ કે આપણે જે મોકો મળ્યો છે એનો પૂરેપૂરો બેનિફિટ લઈ આપણા દેશના પ્રતિનિધિને સિલેક્ટ કરીએ અને આ ચાન્સ આપણે વેસ્ટ ના જવા દઈએ. એટલે તમારું કહેવાનું એમ જ છે ને, ભારત છે ને એ વિશ્વમાં સૌથી મોટો લોકશાહી ધરાવતો દેશ છે. એ ભારતીય નાગરિક હોવાનો તમને ગર્વ છે? હા, ચોક્કસ. ગોઝ વિધાઉટ સેઇંગ. સરસ. રિયા, તમારી સાથે વાત કરી અમને ખૂબ મજા આવી. આભાર. થેન્ક યુ. હેલો, હું આકાશવાણી ભુજથી બોલું છું. આપ કોણ બોલો છો? બેન હું શાંતાબેન બોલું છું. તમે કેમ છો? બરાબર? એકદમ મજામાં બેન. જે તમારી સાથે વાત કરવા માટે અમે ખાસ ફોન જોડ્યો કે આજે બહુ અગત્યનો મહત્વનો દિવસ આપણા ભારત દેશ માટે છે. હા બેન. હા. તો તમે એ આપણી ફરજ, મતદાનની જે અગત્યની ફરજ આપણે જેને કહીએ છીએ કે લોકશાહી પર્વ આપણે જેને કહીએ છીએ, એ ફરજ તમે અદા કરી આવ્યા? હા બેન, અમારે તો અહીંયા આગળ ગામમાં સવારથી ચાલુ છે. બૂથ છે અમારી બાજુમાં, થોડો દૂર છે, પણ અમે અમારા ઘરવાળા બધા જઈ આવ્યા છે ને અમે પણ હવે વાડી ખેતરમાં સવારે તો બેન અમને કામ હોય, મજૂરી કરીએ રહ્યા તે હવે બસ અમે જાય છીએ ને અમારી આજુબાજુમાં આડોશ પાડોશમાં એ બધું છે, અમે બધા હવે જાય છીએ. તમે શું કામ કરો છો? તો અમે બેન વાડી ખેતરમાં મજૂરી કરીએ. ઓહો, તો તમે વાડી ખેતરનું કામ તો બહુ અઘરું હોય, એમાંથી સમય કાઢવો અને આ ફરજ તમે અદા કરી આવ્યા એ સૌ માટે. હા, સૌ માટે. અમે તો એટલા ભણેલા નથી, પણ હવે આ સરકારે એટલી બધી જાગૃતિ કરી છે તે અમને એમ થાય કે બધું જે કરીએ છીએ આપણા ભલા માટે કરીએ છીએ ને, તે આપણે એટલી ખબર પડે છે. હવે અમે તો અભણ માણસો, તે અમને તો એવડી ખબર નથી, પણ ગામમાં ને એમાં એટલા કામ થતા હોય તો આપણે એમ થાય કે આપણી ફરજ બને છે તે આપણે જાવું ખપે. અને તમે આ બધાને ખાસ સંદેશ શું પાઠવવા માંગો છો આપણા દેશવાસીઓને? હું બધું મારા જેવી જે બહેનો છે, બધા આપણા દેશના જે છે લોકો, એ જણ ને બધાને કહું કે દરેક જણ જેને જાવો ખપે, આપણી પાસે ચૂંટણી કાર્ડ હોય તો આપણે જાવો જ ખપે. આપણે આપણો આ કિંમતી જે મત છે તે આપણે એમને મને ફેલ ના જાવો ખપે ને. હા, તો શાંતિબેન, આપની ખેતીવાડી ક્યાં ગામે છે? એ અમે વાડી વિસ્તારમાં છીએ, માધાપર ની અંદર વાડી વિસ્તાર અમારી ખેતી. માધાપરમાં તમે ખેતી કરો છો, બરાબર ને? ખૂબ સરસ. તમને મળીને, તમારાથી વાત કરીને બહુ મજા આવી અને તમારા જેવા અન્ય સૌ કોઈને આજે તમારી વાત સાંભળીને પ્રોત્સાહન મળે અને સૌ કોઈ પોતાની આજે ફરજ અદા કરે એવી આપણે અહીંથી બધાને લોક અપીલ કરીએ છીએ. ફરી મળીશું. આભાર બેન. આવજો. આભાર બેન. આવજો. હેલો. હેલો. હા, કોણ બોલે છે? હું વિદિશા. ક્યાંથી બોલો છો? અમદાવાદથી. હા વિધિ, તમે શું કરો છો? કઈ નહીં, બસ હાલ હું ફ્રીલાન્સ વર્ક કરી રહી છું. અને તમારી ઉંમર કેટલી છે? 25 વર્ષ. શું વિધિ, તમે મતદાન કરી આવ્યા? જી, મારા બૂથમાંથી હું સૌ પ્રથમ હતી કે જે હું મત આપવા માટે ગઈ હતી. એકચ્યુઅલી વાત કરું તો આજે મારા લગ્ન છે અને જેટલો ઉત્સાહ મને મારા નવા જીવનની શરૂઆત કરવાનો છે, જેટલી હું આજના દિવસ માટે એક્સાઇટેડ છું, એટલી જ હું મત આપવા માટે એક્સાઇટેડ હતી. જ્યારે ચૂંટણીની ડેટ આવી ત્યારે પહેલા એક વખત મને એવું થયું કે હું મતદાન કરી શકીશ કે નહીં કરી શકું, પણ હું પાર્લરમાં રેડી થવા માટે હવે જઈશ. સૌથી પહેલા જઈને મેં મતદાન કર્યું છે અને મારા હાથમાં મહેંદીની સાથે મતદાનની જે શાઈ છે એ પણ મસ્ત શોભી રહી છે. અરે વાહ, બહુ જ સરસ. તમારા આજે લગ્ન છે અને તેમ છતાંય તમે સૌથી પહેલા મતદાન કરવા ગયા. વિધિ, તમે બહુ જ સરસ વાત કરી. આજે તમારા લગ્ન છે એટલે તમે જીવન પથ પર, જીવનના નવા પડાવ પર તમે પગરણ માંડી રહ્યા છો અને તેમ છતાંય તમે આજે સૌથી પહેલું કામ મતદાન કરવાનું કર્યું છે. તો સૌપ્રથમ તો આપના લગ્ન જીવનની આપને ખૂબ ખૂબ શુભકામનાઓ. અને તમારી જેમ જે બીજા યુવા મતદાર છે એને તમે શું કહેવા માંગો છો? હું દરેકને અપીલ કરીશ કે આપણા ચૂંટણી તંત્રની જે મેઇન મુદ્દો છે, નો વોટર્સ ટુ બી લેફ્ટ બિહાઇન્ડ, એટલે કે એક પણ મતદાતા પાછો ન રહેવો જોઈએ, એ સૂત્રને આપણે ચરિતાર્થ કરીએ. અને જો તમે હજુ પણ મતદાન નથી કર્યું તો મારા જેવા દરેક યુવા મિત્રને હું અપીલ કરીશ કે આપ જલ્દીથી જલ્દી જઈ મતદાન કરી આવો. અને અગર આપણા ફેમિલી મેમ્બર્સમાંથી પણ કોઈ મતદાન કરવા માટે બાકી હોય તો એને પણ સાથે લઈ જાઓ અને આપણા જે લોકશાહીનું આજનું મોટું પર્વ છે એને આપણે સૌ સાથે મળીને ઉજવીએ. એટલે તમારું કહેવાનું એમ જ છે ને કે આપણો મત અમૂલ્ય છે, પવિત્ર છે, તેથી જ મતદાન થાય ને એ જ શુભ ઘડી અને વિજય મુહૂર્ત છે. યસ, મતદાન એ જ શ્રેષ્ઠ દાન છે. ઓકે વિધિ, તમારી સાથે વાત કરીને ખૂબ મજા આવી. મને પણ આપની સાથે વાત કરીને ખૂબ મજા આવી. આવજો. આભાર. હેલો, હું આકાશવાણી ભુજથી બોલું છું બેન, ધારા અધિકારી.
એ હા બોલો બોલો બેન બોલો. તમે ક્યાંથી બોલો છો? हम बेटा ये अंजार तालुके जो गांव है बाजू में धमरका હા. इनमें से बोला थी. ઓ તો અહીં કચ્છી અહીંયો हाँ कच्छी 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 है यहाँ. ઓકે એડી મળે નથી અચે થોડી થોડી આવું બોલાતી પણ ना ना आई बोरी खासी बोलो ता बेन. આકે જેતરી મૂકે નથી અચે તો હું ગુજરાતીમાં જ તમને પ્રશ્ન પૂછું ભલે તો ભલે હા, ભલે. તમે શું કામ કરો છો? આવું ऐसे આભલા ભરત ને પાંજો જોકો આહિર ભરત જો કમ હોય ને શેકાડિયાથી. અરે વાહ તો તમે આપણા કચ્છની શાનનું કામ કરો છો એમ ને કે જેનાથી આપણું કચ્છ ઓળખાય છે. હા મુજો ઈ જોકો હેવર પાંજો ભરત ભરે જો કમ હોય ને એનમે મળે ઈ ઘરે વહીને એન જો મળે કમ કરે જો કે. ભેણ આજે તો બહુ પાંજો ખાસો ડી આય આકે ખબર આય ને આજ કે हाँ हाँ आज तो चूंटणी आए से तो चूंटणी में मत देने लवेने जो से तो आऊं दई आवी से बेन. અરે વાહ એટલે એને से इनमें एड़ो थियो કે આऊं ही भरत कम करिया थी तो असांखे अवारनवार भरत कम करी गयो तो असांजो पूरो थिए न पोइ असांखे विनी जो भरत कम देने लाइ आऊं वेंदी हुई से ॿ ॾींहं पहिला भरत देने लाइ तो मो बाइक वारो आहे से ठोकी वियो वेला અરે रस्ते में आऊं त पंधु पंधु वेंदी हुई से त ऊ अची ने ठोकदो वियो पाछळથી देने धक्को त छणी पईया અરે छणी पईया से हा से पग में लॻो से पग में मूंखे अहिड़ो लॻी वियो त मूंखे ऐसे तरत ने तरत दवाखाने तेड़ी वञणो खपियो मुंहिंजो घर वारो कोठी वियो मूंखे दवाखाने ते दवाखाने में वञी ने वियासीं त डॉक्टर त चयईं क ही भेण खे त वधारे लॻी वियो आहे हाणे ही हॾो टुटी पियो आहे त इनमें ऐसे सरियो विझणो पवंदो ॿ ॾींहं मूंखे रखे दवाखाने ने पोइ ऐसे अज रजा जोड़े नेरियो सरियो पियो आहे पर हाणे रजा जोड़े त अॼु सुबुह जो रजा ॾिने ने डॉक्टर चए कि हाणे घरे आराम करियो जाई ने हले चले जी आंखे छूट न आहे पर हाणे अॼु त आई चयां न कि अॼु त चूंटणी जो ॾींहुं आहे ने मतदान करे लाइ वञे जो आहे त आऊं मुंहिंजो घर वारो त नकी कयो कि पहिला पाण मतदान करे लाइ वेंदासीं पोइ घरे वेबो અહીં વ્યા કઈ રીતે? व्हीलचेर में वेही रहीने खणी वियो मुंहिंजो घर वारो वेला વાહ રે વાહ તો અહીં હા. તો મળે आऊं चयो हली कीअं सघंदी आऊं व्हीलचेर में वेही रहीने खणी वियो मूंखे मुंहिंजो घर वारो व्हीलचेर में वेठी से ने मत ॾेई આવી છે હા, ને તો પોએ ઘરે પૂગી અહીંયા. તો તમે તો બધાને ઉદાહરણ પૂરું પાડ્યું બેન કે આવી હાલતમાં પણ તમે આપણો જે આજે મતદાનનો દિવસ છે જે આપણે ખાસ આપણો અધિકાર પણ કહેવાય અને આપણી ફરજ પણ કહેવાય એ આવી ફરજ તો પેલી. પરિસ્થિતિમાં પણ હા ચૂકી નથી કેમ કે પછી આપણે એમ કહીએ કે કંઈ કામ થતું નથી આપણો દેશ આગળ વધતો નથી પણ જ્યારે આપણું મતદાનની વાત આવે ત્યારે આપણે આપણી પરિસ્થિતિને રોઈને બેસી રહીએ અને એ દિવસને ગુમાવી દઈએ તો પછી આપણે બોલવાનો હક રહે નહીં રહે હે ને તો તમે તો હા. બહુ સરસ કામ કર્યું અને તમારી સાથે વાત કરીને બહુ મજા આવી આપણા બધા દેશવાસીઓ અત્યારે જે પણ કાર્યક્રમ સાંભળતા હશે એને પણ પ્રેરણા મળશે સૌ કોઈ જે હજી સુધી મતદાન કરવામાં આળસ કરતા હશે ને એ અત્યારે જ ઊભા થશે અને પોતાની આ મતદાનની ફરજ પૂરી કરશે તો તમારી સાથે વાત કરીને ખૂબ મજા આવી આવજો બેન અને આકાશવાણી ભુજને સાંભળતા રહેજો ભલે અચી જા. હલો હેલો હા કોણ બોલે છે? નેહાબેન. હા નેહાબેન આકાશવાણી ભુજથી જિજ્ઞા મહેતા બોલું છું. નમસ્તે. કેમ છો નેહાબેન? બસ એકદમ મજામાં. નેહાબેન તમે શું કરો છો? હું એક હાઉસવાઈફ છું. હમ અને આજે મતદાનનું પર્વ છે તો તમે મતદાન કર્યું? ચોક્કસ એક જવાબદાર નાગરિક તરીકે મતદાન કરવું તો અનિવાર્ય છે. આજે અમારે ઘરે ચાંદલા વિધિનો પ્રસંગ હતો. તમે તો ખબર છે જિજ્ઞાબેન બહેનોને કેટલી તૈયારી કરવાની હોય એમાં પણ પાછા ઘરમાં વડીલો હોય નાના બાળકો હોય મહેમાનો પણ હાજર હોય અને ઘરે પ્રસંગ હોય તો આપણે તો કેટલા કામ કરવાના હોય છતાંય આજે વહેલી સવારે સૌ પ્રથમ મતદાન કરવાના કાર્યને મેં અગ્રિમતા આપી અને હું મતદાન કરવા ગઈ. અરે વાહ બહુ જ સરસ. એટલે ઘરમાં તમે આટલા બિઝી હતા તેમ છતાંય તમે સૌથી પહેલું કામ મતદાન કરવાનું કર્યું એમ ને? જી કારણ કે અચૂક મતદાન કરવું એ એક જાગૃત નાગરિકની ફરજ છે ને મેં મારી ફરજ નિભાવી. નેહાબેન તમે એવું વિચારો છો ને કે લોકશાહી દેશને વિકાસના આભૂષણોથી શણગારી શકે એવા જનપ્રતિનિધિ પસંદ કરવામાં તમે ચૂંટણી રૂપી તહેવારની ઉજવણી મતદાન કરીને કરી? ચોક્કસ અને કરવું જ જોઈએ. હું તો કહીશ બધાએ મતદાન કરવું જ જોઈએ. નેહાબેન તમારા જેવા જેમ બીજા પણ ગૃહિણી છે એમને તમે શું કહેવા માંગો છો? હું બહેનોને એક જ સંદેશ આપીશ કે ઘરના બધા કામ આપણે તો કરવાના જ હોય દરરોજ પણ સાથે સાથે ચૂંટણીમાં એક જાગૃત નાગરિક તરીકે મતદાન કરવું એ આપણો હક છે અને એ ફરજ આપણે પહેલી બજાવવી જોઈએ. એટલે તમે દરેક મહિલાઓને મતદાન કરવાની અપીલ કરો છો? જી. સરસ સરસ. નેહાબેન તમારી સાથે વાત કરીને અમને ખૂબ મજા આવી. આભાર. મને પણ ખૂબ આનંદ થયો.
આપનો ખૂબ ખૂબ આભાર. હેલો. હેલો. હા, હું આકાશવાણી ભુજથી ધારા અધિકારી બોલું છું. આપ કોણ બોલો છો? હા બેન, ક્યાં રેડિયોમાંથી બોલો છો તમે? હા, આકાશવાણીથી બોલીએ છીએ. હું અમૃતબેન બોલું છું. અચ્છા, તમે કયા વિસ્તારમાં રહ્યો છો? હું રહું છું ભુજપુર. ભુજપુર રહ્યો છો. અને કેટલા વર્ષના છો? બેન હું તો 80 વર્ષની છું લગભગ તો. હો. અચ્છા, એટલે તમે આટલી મોટી ઉંમરના છો તો આજે લોકશાહીનો આપણે પર્વ ઉજવીએ છીએ. આમ તો ભારત બધા પર્વ જેમ ઉજવે છે એમ લોકશાહીનો પર્વ પણ ઉજવે છે, ખૂબ ધામધૂમથી ઉજવે છે. તો આવો જે મતદાનનો અવસર છે એ તમે માણી લીધો? તમે મતદાન કરી આવ્યા? મતદાન તો હું વેલું કરી આવી હો. મંદિરે દર્શન કરવા જઈએ ને ત્યારે જ મતદાન કરી આવ્યા. તો મારા ઘરવાળા બહુ સરસ કહેવાય. કેમ કે તમારી ઉંમરના લોકો હોય, કોઈકને કંઈક તકલીફ હોય, કોઈકને કંઈક તકલીફ હોય, થોડીક ક્યારેક કોઈ આળસ કરી દે, પણ તમે તો બધાને તમારી ઉંમરના જે પણ લોકો હશે એને આમ તો ઉદાહરણ પૂરું પાડો કે મતદાન તો બેન કરવું જ ખપે હો. તો જ આપણે સારા માણસોને લઈ આવી શકીએ ને. તો તમે માણસો આવે તો સારું રાજ થાય ને આપણા સારા કામો થાય, આપણો દેશ આગળ વધે. તો એ બધું કરવા માટે થોડી મહેનત તો આપણને કરવી ખપે ને બેન. હા, અને આવો મોકો આપણને આ દિવસે જ મળે કે જ્યારે ચૂંટણી હોય ત્યારે. પછી આપણે બીજા સાથે વાતો કર્યા કરતા હોઈએ કે ભાઈ આમ થયું ને આમ થયું ને, તો જે મતદાન કરવા ન ગયા હોય એને પછી વાતો કરવાનો એ હક નહીં, હે ને? એ ધ્યાન ન રાખો તમે તમારા કોને તમને લઈ આવવાનું છે એનું. તમને જો થોડી મહેનત ન કરો તો પછી તમે બોલો જ નહીં કામ થયા ને આ કામ ન થયા બેન. હવે મને તો 62 જેટલા વર્ષ થયા બેન હું મતદાન કરું છું. હા, મતદાન કરીએ એટલે જો પેલા તો છે ને કાગળિયા આપતા એમ કા? એનામાં હા, પેલા તો કાગળિયા ઉપર સિક્કો મારવાનો હતો. બરાબર. અવડી લાંબી લાઈન થતી બેન. અને પ્રોસેસ કેટલી લાંબી. કેટલી લાંબી. તોય જાતા કરવા જાતા મારા છોકરાઓ વહુ બધી જાય છે જુઓ કરવા. હા, એ લોકો તો હવે જશે ને અમે તો વેલા મંદિર ગયા હતા ને ત્યારે જ કરી આવે બેન. તો તમે આટલા મોટા ફલક પરથી આકાશવાણી જ્યારે બધા શ્રોતા મિત્રો અત્યારે સાંભળતા હશે કાર્યક્રમ, ત્યારે તમે બધાને શું સંદેશો આપવા માંગો છો અત્યારે? હું તો બેન એમ જ કહીશ કે મારા જેવી બેન આવડી મોટી ઉંમરની પણ જો જાય છે એ કરવા માટે મતદાન, તો તમે તો હજી તો બધા નાના મોટા હશો, તમે ચોક્કસ જાઓ મતદાન કરો. અને મતદાન કરશો તો જ આપણે કોઈ સારા માણસને લઈ આવી શકીશું. અને કોઈ સારો રાજ કરતા આવશે ને તો જ આપણો દેશ સારો આગળ વધશે બેન. મતદાન તો આપણી ચોક્કસ ફરજ જ છે બેન. મતદાન તો આપણી નૈતિક ફરજ છે, જવું જ પડે. પૂરું કરીએ ને તો જ આપણે કહેવાય કે આપણે આપણા દેશ માટેની આપણી ફરજ પૂરી કરી. તો એ તો કરવું પડે ને. દેશમાં રહીએ છીએ તો દેશના કામ તો કરવા પડે કે નહીં બેન? કરીએ એટલે આપડા લાઈનોમાં ઉભીને અમે બધા મતદાન કરતા. તમે એવું કહેવા માંગો છો કે આપણે સત્તાધારી પક્ષમાં ભલે આપણે ન ઉભીએ, આપણે કોઈ સત્તાકીય રાજકીય પક્ષ સાથે ન જોડાઈએ, પણ એક નાગરિક તરીકે એની આજની ફરજ અદા કરીએ ને તો એ તો એનાથી એ મોટી વસ્તુ થઈ, હે ને? ચોક્કસ. આપણે જો સત્તાકીય પક્ષ સાથે જોડાવવું હોય તો જોડાઈએ. એમાં શું, સારા કામ કરતા હોય તો એની સાથે જોડાઈએ, જે સારું કામ કરે. પણ આપણે એની શરૂઆત પહેલા અહીંયાથી તો કરવી જ પડે કે નહીં? ચોક્કસ. તો જ બેન આપણો દેશ આગળ વધશે. તે આપણા ભારત માટે પણ આપણને આપણા દેશ માટે નીકળવું પડશે તો કામ થશે ને. અને એક દિવસ કે આપણે બધાને જાવું ખપે હો બેન. હું તો એમ જ કહું બધા જાઓ. તમે બેન કરી આવ્યા? હા, અમે તો કરી આવ્યા. અને એટલે જ પછી બધા સાથે વાતો કરવા, શેર કરવા માટે આકાશવાણી ભુજ આવ્યા અને કીધું કે ચાલો હજી જે નથી ગયા એને આ માધ્યમ દ્વારા આપણે બધાને પ્રોત્સાહન આપીએ અને એવા લોકો સાથે વાત કરીએ કે જેથી અન્ય પણ જે ન ગયા હોય એ તમારા સાથેની વાતો સાંભળીને તમારામાંથી પ્રોત્સાહન મેળવે, પ્રેરણા મેળવે. કામ કરો છો, આ કામ બહુ સારું. ખૂબ ખૂબ આભાર બેન, ખૂબ ખૂબ આભાર. તમારા સાથે વાત કરીને બહુ મજા આવી. બહુ મજા આવી. બસ અમે કરીએ કે અમે એવું ઈચ્છીએ કે અમે જેને મત દીધો ને ઈ જાવે, અમારો મત ફેલ ન જાય અને નહીં જાય એવી આશા સાથે આપણે ફરી મળીશું. આવજો. જય શ્રી કૃષ્ણ. તો બહેનો, આજે આપણે આપણામાંના એવા ઘણા બધા લોકો સાથેની વાતો સાંભળી. એ વાતોમાંથી કદાચ જે નહીં ગયા હોય એમણે પ્રેરણા ચોક્કસ લીધી હશે. કેમ કે આપણે આપણા દેશના વિકાસ માટે મતદાન અવશ્ય કરવું જ પડે. અને આપણે દેશના જાગૃત મતદાતા છીએ, દેશના ભાગ્ય વિધાતા છીએ. અને આપણા વોટની તાકાતનું મહત્ત્વ સમજી આપણા દેશના વિકાસ માટે મતદાન
અવશ્ય કરીએ. કેમ કે જિજ્ઞાબેન, બહેનોને આપણે આજે અહીંયાથી ચોક્કસ કહીએ કે દેશદ્રોહ, ભ્રષ્ટાચાર એવી તો કેટલીય સમસ્યાઓ છે ને જેને આપણા આ મતની તાકાતથી આપણે હરાવી શકીએ છીએ. તો આ સાથે જ આજનો કાર્યક્રમ અહીં જ સમાપ્ત કરીએ. આશા રાખીએ આપ મતદાન અવશ્ય કરશો. ફરી મળીશું આવતા મંગળવારે બપોરે 12:30 વાગે આપના મનપસંદ કાર્યક્રમ સહિયરમાં. ત્યાં સુધી આવજો બહેનો, આવજો ધારાબેન. આવજો બહેનો, આવજો જિજ્ઞાબેન.